મિડલ ઈસ્ટમાં તણાવનો માહોલ હજી પણ યથાવત છે। ઈરાને અમેરિકાને હુમલો ન કરવા માટે ધમકી આપી। જો હુમલા કર્યા તો ખાડી દેશ પર ઈરાન હુમલા ફરી કરશે। ખાડી દેશોના ઉર્જા, તેલ જેવા ક્ષેત્રોને નિશાન પણ બનાવવામાં આવશે। ઈરાનને ખાડી દેશોના સહયોગીઓને આગ્રહ કર્યો છે। અમેરિકી હુમલા રોકવા માટે ઈરાને આગ્રહ કર્યો તો આ સાથે સાઉદી અરબે ટ્રમ્પને સૈન્ય કાર્યવાહીમાં વિલંબ કરવા જણાવ્યું છે। અત્રે મહત્વપૂર્ણ છે કે મિડલ ઈસ્ટમાં હજુ પણ તણાવભર્યો માહોલ યથાવત છે। ત્યારે અમેરિકાને ફરી એકવાર ઈરાને ધમકી આપી દીધી છે, જેમાં હવે ખાડી દેશોમાં આવેલા ઉર્જા, તેલ જેવા ક્ષેત્રો પર હુમલા કરવામાં આવશે તેવું ઈરાને કહ્યું છે। જો અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી નહીં રોકે તો ઈરાન ખાડી દેશોને મોટું નુકસાન પહોંચાડી શકે છે। માટે ઈરાને આગ્રહ કરતા ખાડી દેશોના સહયોગીઓને કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૈન્ય કાર્યવાહી કરતા અટકાવે। તો બીજી તરફ સાઉદી અરબે આ આગ્રહને ધ્યાનમાં રાખી અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને સૈન્ય કાર્યવાહીમાં વિલંબ કરવા માટે જણાવ્યું છે। આ વિલંબનું કારણ વાતચીત આગળ વધે તેવું પણ ધ્યાને આવ્યું છે।